નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જનમત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ દ્રવ્યદીપ. દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં આપણે એક મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવાની છે. આના મહત્વપૂર્ણ ચર્ચા વિચારણામાં અત્યારે હાલ તો દરેક લોકોની નજર 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી તેના લઈને છે. એક બાજુ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તો આપણે વાત કરીએ, પરંતુ તેની પહેલાં જે રીતે એક મહત્વપૂર્ણ વસ્તુ કહી શકાય કે 2016નું કયા પ્રકારનું પરિણામ આવ્યું હતું તેની ઉપર પણ નજર કરવી અત્યારે હાલ તો અત્યંત જરૂરી છે. વાત કરીએ સૌથી પહેલી પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળમાં જે 294 બેઠક છે તેમાં ટીએમસીને 211, કોંગ્રેસ 44 અને લેફ્ટને 32 અને ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર 3 બેઠક હાંસલ થઈ હતી. બીજી બાજુ આસામની વાત કરીએ તો આસામમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. 60 બેઠકો તેમના હાથમાં હતી. કોંગ્રેસને 26, એજીપીને 14 અને એઆઈયુડીએફને 13. જ્યાં દરેક પરિસ્થિતિ જે જોવા મળતી હોય છે ને તેમાં તમિલનાડુની વાત કરીએ તો એઆઈએડીએમકેને અત્યારે 135 બેઠકો મળી હતી, તેની સામે ડીએમકેને 88 જોવા મળી હતી. પુડુચેરીમાં કોંગ્રેસનું ક્યાંક અત્યારે તો આધિપત્ય જોવા મળી રહ્યું છે. કોંગ્રેસમાં માત્ર 15 જોવા મળી હતી, એઆઈએડીએમકેને 4, એઆઈએએનઆરસીને 8 જેટલી બેઠકો મળી હતી. અને ત્રીજી બાજુ કેરળની વાત કરીએ તો કેરળમાં એલડીએફને 84, યુડીએફને 47 અને અન્યને 1 બેઠક મળી હતી. આ દરેક પ્રકારની ચર્ચા વિચારણા તો જોવા મળતી હોય છે, પરંતુ તેની સાથે આ વખતે કેવા પ્રકારનું પરિણામ રહેશે, કેવી આ વખતે મહત્વની જે જાણકારી જોવા મળશે, કારણ કે જે રુઝાન જોવા મળતા હોય છે તે અત્યાર સુધી ક્યાંક અલગ જ સાબિત થયા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. રુઝાન અત્યારે હાલ તો એમ જ કહી રહ્યા છે કે જે પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ છે, પશ્ચિમ બંગાળની પરિસ્થિતિમાં ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ તો જે જીતે એવી ક્યાંક પરિસ્થિતિ તો નથી જોવા મળતી, પરંતુ ચોક્કસથી વિપક્ષમાં અત્યારે હાલ આવી શકે છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમિલનાડુમાં પણ એવું કંઈક જોવા મળી રહ્યું છે. તો હવે આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ડોક્ટર કમલેશ રાજકોર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન પ્રશાંતભાઈ આપને, કે 5 રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણી જોવા મળી રહી છે તેની ઉપર તો ચર્ચા વિચારણા કરીશું, પરંતુ તેની પહેલા વાત કરીએ ગુજરાતની. ગુજરાતમાં આજે રાજ્યની એક વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી જે યોજવામાં આવી હતી. મોરવા હડફ પેટા ચૂંટણીમાં અત્યારે હાલ તો જે મતદાન શરૂ થઈ રહ્યું છે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ તો ક્યાંક ચૂંટણીને લઈને પ્રચાર અને પ્રસાર તો જોવા મળતો હોય છે. તો ટૂંકમાં પહેલા તો મોરવા હડફ બેઠકને લઈને શું કહેશો? મોરવા હડફ એક એવી આમ ડાયસી સીટ કહી શકાય કે 2012માં પહેલી વાર બની. એને છે ને બંને વાર જયારે સ્ટેચ્યુટરી ઇલેક્શન થયા છે ત્યારે સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે, એટલે અથવા તો અપક્ષના ફાળે ગઈ છે, અને બાય ઇલેક્શન થયું છે એટલે ભાજપના ફાળે ગઈ છે. ખૂબ જ વિવાદથી ભરેલી આ સીટ કે ગઈ વખતે જે ખાંટ સાહેબ ભૂપેન્દ્ર ખાંટ એમનું જે અવસાન થયું, એમને સુપ્રીમ કોર્ટ સુધી જો કે ના પહોંચી શક્યા, હાઈકોર્ટમાં એમને પડકારવું પડ્યું, હાઈકોર્ટમાં એમને આ સીટ કેન્સલ થઈ અને એમનું અવસાન થયું. એટલે આ સીટની અત્યારે બાય ઇલેક્શન થઈ રહ્યું છે. ટોટલ આદિવાસીથી ભરેલો વિસ્તાર, મનરેગાના કાર્ડનો સૌથી વધુ ઉપયોગ તમને આ વિસ્તારમાં જોવા મળે. દાહોદ અને પંચમહાલની વચ્ચે આવેલું છે. એક ગામડા વચ્ચે લગભગ 5 થી 7, 10 કિલોમીટરનું અંતર છે. આપણે એમનામ બી જોઈએ કે ઉનાળાના ટાઈમમાં એ લોકો એવી કમ્પ્લેન કરતા હોય કે અમારે 2 બેડા પાણી ભરવા માટે 5 કિલોમીટર ચાલવું પડે છે. પ્યોર આદિવાસી બેલ્ટની અંદર કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધા હાલની તારીખમાં, માનો કે એમને નજીક સિવિલ હોસ્પિટલ કોઈ નથી, કાં ગોધરા જવું પડે કાં દાહોદ જવું પડે, છોટા ઉદેપુર બી એમને એ રીતે દૂર પડતું હોય છે. બીજી કોઈ પણ પાયાની સુવિધાઓ, જેને કહેવાય રોડ, રસ્તા, ગટર, પાણીની આપણે બેઝિક વાત કરતા હોય, કશું જ ત્યાં એવું છે નહીં. એ લોકોની બાઇટ્સ પણ મેં સાંભળી હતી. અને પ્યોર આદિવાસી મત વિસ્તાર છે. આદિવાસીઓનો વોટ બેંક વધારે છે. આ ચૂંટણી આ કોરોના કાળમાં જયારે થઈ ત્યારે એવું હતું કે ત્યાં અને નીરસ મતદાન પણ થયું છે. પણ ત્યાં કેવું હોય કે આદિવાસી હોય એટલે એકબીજાના સંપૂર્ણ બધા સંપર્કમાં હોય, ગામડાઓથી લઈ સમાજ એક છે, એટલે એ લોકો ઇમોશનલી એટેચ કરીને મતદાન તરફ લોકોને વાળ્યા છે. એટલે 40-42% જેટલું નીરસ મતદાન થયું છે. પણ ચોક્કસથી જે કોરોના કાળ અને પરિસ્થિતિ હાલાકી ભોગવવી પડી, એટલે ક્યાંક સરકાર સામેની નારાજગી લોકોની બહુ બહાર આવતી હતી. છતાં ભૂપેન્દ્ર ખાંટ પોતે આમ અપક્ષ હતા અને ઇનડાયરેક્ટલી કોંગ્રેસે ટેકો આપવાના હતા, એને આપતા હતા. એમ અત્યારે પણ જો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે સરકાર સામેની જે નારાજગી આ કોરોના કાળમાં લોકોએ જોઈ હોય, તો થોડું ઘણું રિઝલ્ટ એ જ દિશામાં ફરીથી આવે કે કોંગ્રેસના ઉમેદવારને જીત મળે. બાજુ જે રીતે પરિસ્થિતિ તો અલગ જ જોવા મળી રહી છે, અને તેની સાથે પશ્ચિમ બંગાળની હવે જો વાત કરીએ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને અસમ, તેને લઈને પ્રશાંતભાઈ આપ શું કહેવા માગશો? કારણ કે
છેલ્લા 1999થી વાત કરીએ તો ક્યાંક અત્યારે હાલ તો જે રુઝાન આપવામાં આવતા હોય છે રુઝાન કરતાં અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોણ જીતશે કોણ હારશે તેના લઈને તો અત્યારે હાલ સવાલ યથાવત જ જોવા મળી રહ્યો છે. શું કહેશો સૌથી પહેલાં તો આ 5 જે આ વિધાનસભાની જે ચૂંટણી યોજાવાની છે 5 રાજ્યની તેના લઈને? આપણે આજથી 2 રુઝાન જોવાના છે, એક આના પરિણામના અને કાલથી પછી કોરોનાના. કારણ કે બધી જગ્યાએ મહા રેલીઓ થઈ છે અને એના જે રુઝાન આવવાના ચાલુ થશે કે દર ત્રીજી ચોથીએ એક વ્યક્તિ સંક્રમિત જોવા મળશે. આંકડો ક્યાં પહોંચશે એ ખબર નહીં, બહુ ચિંતાજનક હશે. અને હવે જે પરિસ્થિતિ છે એટલે અત્યારથી મને એવું લાગે છે કે લોકો એડવાન્સ બુકિંગ બી કરાવી લીધું હશે, બેડનું, આઈસીયુનું, વેન્ટિલેટરનું. આ 5 જગ્યાએ આવી પરિસ્થિતિ હશે. 2014 ભારતીય જનતા પાર્ટી માત્ર હિન્દ રાજ્યોમાં અને ભારતના નકશામાં તમે જુઓ તો એક્ઝેક્ટ વચ્ચે એક સ્ટ્રેટ લાઈન દોરી નાખો તો માત્ર ઉપર બધી જગ્યાએ હતી, નીચે ક્યાંય હતી નહીં. અને ઉપર જ્યાં બી નહોતી ત્યાં એ લોકોએ મહેનત કરી, જેમ કે 7 સિસ્ટર્સ જે નોર્થ ઇસ્ટ વાળા સ્ટેટ છે, અમુક ટિપિકલ સ્ટેટ જ્યાં નહોતા ત્યાં સારો એવો પગ પેસારો, જેમ કે મહારાષ્ટ્ર, ત્યાં પગ પેસારો બહુ સારો એવો કર્યો. 2016માં માત્ર 3 સીટ અને 2019ના લોકસભામાં 18 સીટ જે ભાજપને મળી, એ 18 સીટને જો તમે વિધાનસભામાં કન્વર્ટ કરો તો લગભગ 102-105 સીટ ઉપર ભાજપનું પ્રભુત્વ વધતું જાય છે. અને એના આધારે જ ભાજપને એક મનોબળ મજબૂત થતું ગયું કે ભાઈ આ એક સારું પરિણામ છે અને સરકારની સત્તાની નજીક લઈ જાય છે. પણ ત્યાં કેવું થયું કે છેલ્લા 1 વર્ષથી જે ભારતીય જનતા, જો કોઈ પણ પક્ષને કોઈ પણ વસ્તુ કામ કરવા માટે કાર્યકરો જોઈએ. પશ્ચિમ બંગાળમાં ભાજપ પાસે પાયાના કોઈ કાર્યકરો હતા નહીં, એમની પાસે માત્ર ધારાસભ્યો હતા. સંસદ સભ્યો જે 18 આયા એ પણ આપણને બધાને ખબર છે કે જે આખું ઇન્ડિયા જ્યારે મહેનત કરીને બંગાળ જતું હતું. બાકી હાલની તારીખમાં બંગાળમાં જેમ આપણે એ લોકો કે ગુજરાતમાં અમારી પાસે 1 કરોડ કાર્યકરો છે, માનો કે સાચા 50 લાખ તો હશે, એમ બંગાળમાં એમની પાસે કાર્યકરો હાલની તારીખમાં નથી. પણ જે ધારાસભ્યો ટીએમસી માંથી તોડ્યા છે, શુભેન્દુ અધિકારી જેવા અને દિનેશ ત્રિવેદી જેવા રાજ્યસભાના મેમ્બર જે આ બાજુ આવ્યા છે, એમના પીઠ બળ ઉપર ભાજપ આખું આ ઇલેક્શન લડ્યું છે. થોડા ઘણા મિથુન ચક્રવર્તી જેવાને પણ લઈ આવ્યા છે. એટલે બંગાળમાં મહેનત સારી કરી રહી છે. અત્યારે જે કંઈ પરિસ્થિતિ આખી ભલે વિમુખ થતી જાય છે, પણ આ વખતે કંઈક સારી એવી આશા એટલા માટે કે 120-130 નો બી જે આપણી પાસે પોલ આવે છે, એક્ઝિટ પોલ, જો એ પણ આવે તો એક મજબૂત વિપક્ષ તરીકેની વાત કરી શકાય. કારણ કે બાકી બધા સ્ટેટમાં આપણે જોતા હોઈએ છીએ ને તો વિપક્ષ મજબૂત નથી હોતો. એટલે અને જે રેશિયો હોય છે ને 70-30, 75-25 નો હોય છે, એની સામે ભારતીય જનતા પાર્ટી જે છેલ્લી 2 ઇલેક્શન તમે જોઈ લો, બિહાર છે, ક્યાંક ઝારખંડ છે અને અહીંયા છે, ત્યાં ઓલમોસ્ટ મજબૂતાઈ હતી 70% સુધીની સીટો. એટલે રેશિયો 60-40 નો, 65-35 નો, 55-45 નો રહેતો હોય છે. એ પ્રમાણે મને એવું લાગે છે મજબૂત વિપક્ષ તરીકે પશ્ચિમ બંગાળમાં આ વખતે બેસે, કારણ કે રુઝાન થોડા ટીએમસી ની ફેવરમાં જઈ રહ્યા છે. અને દીદીએ જે રીતે થોડું ઘણું ઇમોશનલ ગણો, વ્હીલચેર ઉપરનો પ્રચાર ગણો, અને જે ખેલા હોબે વર્સિસ વિકાસ હોબે, હવે બંગાળ રાજ્ય તો અસ્તિત્વમાં આઝાદીથી છે જ, એવું તો છે નહીં, ત્યાં કશું છે જ નહીં. અત્યારથી જનતા, અને બંગાળ કેટલું મોટું, 294 સીટ, એટલે તો કંઈક તો છે ત્યાં. એટલે એ પ્રમાણે લોકોએ પણ દીદીને કંઈક સપોર્ટ કરવાનો વિચાર કર્યો છે આ વખતે, અને જે રીતે રુઝાનને પોત થયા છે પશ્ચિમ બંગાળને લઈને કે પશ્ચિમ બંગાળમાં આ વખતે પહેલાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી પાસે એટલું કંઈક હતું નહીં, અને તેની સાથે હવે ક્યાંક જે રીતે કહ્યું કે શુભેન્દુ અધિકારી છે, દિનેશ ત્રિવેદી છે, પછી મુકુલ રોય છે, દિલીપ ઘોષ છે, તે દરેક અત્યારે હાલ તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, ત્યારે કંઈક એક અત્યારે હાલ તો શક્તિ મળી હોય તેવું લાગી રહ્યું છે. કમલેશજી, આપને પ્રશ્ન કે જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ, આ વખતનો રેકોર્ડ છે ભારતીય જનતા પાર્ટીએ એમના જેટલા પણ સાંસદો હતા, મોટા મોટા દિગ્ગજ નેતાઓ હતા, એ દરેક લોકોને અત્યારે હાલ તો માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળનું જ ફોકસ કરવાનું જે અત્યારે હાલ વિચાર્યું હોય તેવું લાગ્યું હતું. અને કેમ માત્ર પશ્ચિમ બંગાળ? બીજા જે અલગ અલગ રાજ્યો છે તેમાં એટલું બધું ધ્યાન નથી આપવામાં આવ્યું, માત્ર પશ્ચિમ બંગાળ પર જ ધ્યાન આપવામાં આવ્યું છે. કયા કારણોસર આ એક જ તરફી અત્યારે હાલ તો આ ઇલેક્શન જોવા મળ્યું હતું? પહેલા તો હું જે પરિણામ આવ્યું છે પશ્ચિમ બંગાળની અંદર, એ ભારતીય જનતા પાર્ટીએ ના કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે એના અનુસંધાનની અંદર અત્યારે તમે કાંટાની ટક્કર જોઈ રહ્યા છો સામે મમતા દીદી અને ભારતીય જનતા પાર્ટીની સામે. તો આ જે પરિણામ આવ્યું છે અને જે પ્રજાએ ખૂબ ખૂબ માનું છું અંદર આપ કાર્યકર્તાઓને. મને એવું લાગી રહ્યું છે કે કોઈ પણ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી
પૂર્વક લડતી નથી, જવાબદારી સાથે લડે છે, ગંભીરતાથી લડે છે. અને આ જે ધ્યાન આપ્યું છે, એવું તમે એવું કહો છો કે દિગ્ગજ નેતાઓને બધું થયું. કોઈ પણ નાની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, તો પણ ભારતીય જનતા પાર્ટી એટલી સિરિયસ લઈને એ વાતને સિરિયસ લઈને ચૂંટણી લડતી હોય છે. ચોક્કસ તમને એવું લાગી રહ્યું છે કે ત્યાં આગળ વધારે જોર મારી રહ્યું છે, પરંતુ ત્યાંની જે પશ્ચિમ બંગાળની જે સ્થિતિ હતી, એમાં જે વોટ બેંકનું તૃષ્ટિકરણ થતું હતું, એનો સામનો કરવા માટે કદાચ અમે જોર વધારે માર્યું હોય, બની શકે એવું આપ એનું અનુમાન કરી રહ્યા છો. પરંતુ મને એવું લાગી રહ્યું છે એ સિવાય દેશને ભાગલા પાડે એવા તત્વો પણ ત્યાં આગળ હતા. દેશને નકારાત્મક વિચાર તરફ લઈ જાય રાષ્ટ્રના દ્રોહીઓ પણ ત્યાં આગળ હતા. આ બધાને ખુલ્લા પાડવા માટે અમે પશ્ચિમ બંગાળને ટાર્ગેટ બનાવ્યું હતું. પણ ચોક્કસ મને એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પરિશ્રમ કર્યો છે, એનું જે અમે ફર્જ ચાહ્યું હતું એટલું સંપૂર્ણ રીતે અમને મળી રહ્યું છે. એમાં અને આ જે પરિણામ છે એનો જસ આદરણીય નરેન્દ્રભાઈ અને ખાસ કરીને આપણા ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહને આપી શકાય એટલો ઓછો છે. એ બંને કારણે આપણે આ સારું પરિણામ મળ્યું છે. ચોક્કસ પ્રશાંતભાઈ કહે છે કે મજબૂત વિરોધ પક્ષ, અમને પક્ષમાં હોઈએ કે વિરોધ પક્ષમાં હોઈએ, પ્રજાની સેવા કરવાનો મોકો મળે એ જ અમારા માટે મોટી વાત છે. ગુજરાતની અંદર મોકો મળ્યો છે. ગુજરાતની મોરવા જે ચૂંટણી છે આદિવાસી વિસ્તારની અંદર, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે. પરંતુ વિજય થાય છતાં પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજાની સાથે રહીશું, પ્રજાની વચ્ચે રહીશું. કોરોના હશે તોય વચ્ચે રહીશું, ક્યાંય ડિબેટમાંથી ભાગીશું નહીં. અત્યારે જેમ લોકો ચર્ચા કરવા પણ સામે નથી આવતા, એવું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે નહીં કરે. પશ્ચિમ બંગાળની જ વાત કરીએ. પશ્ચિમ બંગાળમાં પહેલેથી જ્યારે દિલીપ ઘોષ અને જે મુકુલ રોય અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા, પરંતુ કેમ માત્ર અત્યારે હાલ એક જ પેલું કહેવાય સેન્ટર ઓફ પોઈન્ટ એક જ પશ્ચિમ બંગાળ જોવા મળ્યું? કેમ આસામ નહીં, તમિલનાડુ નહીં, કોઈ પણ બીજી કોઈ ચૂંટણીમાં એટલું બધું ધ્યાન નથી આપવામાં આવ્યું? ચોક્કસથી ગયા હતા, ત્યાં પણ રેલી કરી હતી, રોડ શો કર્યો હતો, એ દરેક વસ્તુ ત્યાં પણ જોવા મળી હતી. પણ કેમ અત્યારે હાલ તો જે મહત્વનું કેન્દ્ર બિંદુ પશ્ચિમ બંગાળ જોવા મળ્યું હતું, કેમ એક જ સ્ટેટ અત્યારે હાલ મહત્વનું છે ખાલી? બસ જો પહેલા જ મેં તમને જવાબ આપ્યો, છતાં પણ ફરીથી કહું કે જે પણ આસામની અંદર પરિણામ જોઈ રહ્યા છો, ભારતીય જનતા પાર્ટીની ફેવરની અંદર અત્યારે પરિણામ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક હતું ત્યાં આગળ એ પહેલેથી સારું હતું, એટલે ત્યાં આગળ પ્રચાર ઓછો થાય. ચોક્કસ સ્વાભાવિક છે. પશ્ચિમ બંગાળની અંદર અમારું જે નેટવર્ક હતું, ધારો કે 3 સીટ જ મળી હોય અને અત્યારે એમાંથી 110 સીટ ઉપર જવાનું હોય, તો ચોક્કસ અત્યારે એ પરિણામ અમે 110 તરફ લઈ ગયા છીએ. તો એના માટે અમારે મહેનત કરવી પડે અને એ ગંભીરતાપૂર્વક, સમજદારીપૂર્વક અને સંવેદનશીલ થઈને મહેનત કરવી પડે. કેમ કે ત્યાં આગળ જે પણ મતદાન કરી રહ્યા છે મતદારોની અંદર ક્યાંય પણ અવિશ્વાસ ન આવે, ખોટો મેસેજ ન થાય, ખોટો વોટ બેંકનું તુષ્ટિકરણ કરતો તો ત્યાં જે લોકો જેમ જે ધાર્મિક વાતો લઈને વાતો કરતા હતા અને ધર્મની વાતની સાથે રાખીને જેમ કે અમે લોકો જય શ્રી રામ બોલીએ તો પણ લોકોને ગમતું નહોતું. આ બધું કંટ્રોલમાં રાખીને ત્યાં આગળ પ્રચાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓએ જે બી કામ કર્યું છે એની સુગંધ અત્યારે પ્રસરી રહી છે. ચોક્કસ કદાચ પરિણામ જે પણ આવે એ અમે સ્વીકારીશું અને મજબૂત રીતે લોકોની સેવા કરતા રહીશું, એ ચોક્કસ મને આશાવાદ છે. ત્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણીની વાત કરતા એ છે, પહેલેથી ચૂંટણી લોહિયાળ સાબિત થઈ જ છે. ગમે તેવી હોય, નાનીમાં નાની જે કોર્પોરેશનની ચૂંટણી પણ હોય ને, તો એ ત્યાં લોહિયાળ સાબિત થતી હોય છે. અને આ વખતે પણ લોહિયાળ સાબિત થઈ. શુભેન્દુ અધિકારીની ગાડી ઉપર જે પથ્થરમારો જોવા મળ્યો હતો, કૈલાશ વિજયવર્ગીયની ગાડી ઉપર, પછી જેપી નડ્ડાની જે કાર ઉપર, એ દરેક પ્રકારનું અત્યારે તો આ પ્રકારની સ્થિતિ તો જોવા મળતી હોય છે. પરંતુ તેની સાથે એક સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે અત્યારે તો ઉત્તરમાં તો દરેક પ્રકારની જે કહી શકાય મોટા મોટા નેતાઓ ઉતારી દીધા, બધા લોકોને અત્યારે તો બહુ સારામાં સારો પ્રસારની વાત કરવામાં આવી, પરંતુ સાઉથમાં અત્યારે એટલું બધું ધ્યાન નથી આપવામાં આવ્યું. અને તેમાં પણ જો મહત્વની વાત કરીએ તો આસામ છે, પછી તમિલનાડુ છે. આસામ તો પરંતુ તમિલનાડુમાં ક્યાંક એટલું બધું ધ્યાન નથી આપવામાં આવ્યું, કેરળમાં એટલું બધું ધ્યાન નથી આપવામાં આવ્યું. તો તેને લઈને આપ શું કહેશો? કારણ કે સાઉથમાં એક બાજુ એવું પણ જોવા મળી રહ્યું છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ક્યાંક કંઈક મળ્યું જ ના હોય ને તેવી પરિસ્થિતિ છે, અન્ય પક્ષો ત્યાં ચાલી ગયા છે. આમાં કેવું છે કે અત્યાર સુધી સાઉથમાં એટલે ભારતના નકશામાં નીચેના ભાગમાં ભાજપ ખરેખર ક્યાંય અત્યાર સુધી હતું જ નહીં અને છે પણ નહીં. પણ જો ક્યાંક છે તો કોઈકની સાથે ગઠબંધનમાં છે. જેમ કે તમિલનાડુમાં ગઠબંધનમાં છે,
હવે કેરળામાં અને એટલે પોંડિચેરીમાં નાનું મોટું જે તડજોડ થઈ ગઈ છેલ્લી ઘડીએ હમણાં છે અને આખી સરકાર ફેર ઉથલાઈ નાખી, એમ તમિલનાડુમાં ક્યાંક ને ક્યાંક પોંડિચેરીમાં કહી શકાય, તમિલનાડુ કેરેલા એટલા માટે કે આ સાઉથના રાજ્યો જ્યારે દેશ આઝાદ થયો, ગઈકાલે આપણે ગુજરાત સ્થાપના દિન હતો, અમે ચર્ચામાં હતા કે દેશ આઝાદ થયો ને ત્યારથી જે રાજ્યો બનાવવાની વાત થઈ ને ત્યારે ભાષાભાષી રાજ્યની વાત હતી અને એમાં સાઉથનું ચલણ બહુ વધારે હતું, એટલે ત્યાં પ્રાદેશિક પક્ષોનું ચલણ અને પ્રભુત્વ વધારે રહેતું હોય છે, સ્થાનિક લોકો પણ પ્રાદેશિક પક્ષોને પ્રાધાન્ય આપતા હોય છે અને એમને આવી રીતે રાષ્ટ્રીય પક્ષો બહુ જ ઓછી એ લોકો એટ્રેક્ટ કરતા હોય છે, કારણ કે ભાઈ સ્થાનિક છે એટલે અમારી જોડે રહેશે અને અમારો ભાષાનો હશે, અમારી ભાષાને સમજશે. અને તમે જુઓ કે બીજે બધે જાઓ અને સાઉથના રાજ્યોમાં તમે જાઓ તો ત્યાં તમે હિન્દીનું બોલવાનું ચલણ પણ ઓછું હોય છે, એ લોકો એમની ભાષામાં જ વાત કરતા હોય અને ત્યાં પછી ઇંગ્લિશમાં બોલતા હોય છે. એમ ત્યાં સ્થાનિક પક્ષોએ પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ત્યાં કેરેલામાં લેફ્ટિસ્ટ પહેલેથી બહુ જ સક્રિય અને આજે વિજયન છે એ આ વખતે ફરીથી સત્તા હાંસલ કરશે, મને ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. તમિલનાડુમાં અમ્માનું ગયા પછીનું જે નેગેટિવિટી થોડી વધી ગઈ એઆઈડીએમકેની અને એમાં સ્ટાલિને બાજી મારી લીધી. આ વખતે સ્ટાલિન સત્તાની બહુ નજીકની સત્તા જ બનાવે એવી પરિસ્થિતિ છે. આસામ જે 7 સિસ્ટર સ્ટેટ્સની આજુબાજુ રહ્યું છે પણ એને ભાજપે સારું એવું ત્યાં જેમ બાકી બધી જગ્યાએ સત્તા મેળવી મેઘાલયમાં એમાં, એમ આસામમાં એ મેળવવા માટે કંઈક સક્સેસફુલ રહ્યું છે. આ વખતે પણ કદાચ સત્તાની નજીક ભાજપ જાય અને રિપીટ થાય તો એ ના નહીં, એટલે એક રાજ્ય અત્યારે મને એવું દેખાઈ રહ્યું છે કે ભાજપ સત્તા બનાવે, બાકી બધી જગ્યાએ ક્યાંક ગઠબંધનમાં, માનો કે જો તામિલનાડુમાં સ્ટાલિન આવે, પશ્ચિમ બંગાળ તમે પૂછો છો કે એ જ ફોકસ કેમ, આખા દેશમાં લોકસભાની દ્રષ્ટિએ નરેન્દ્ર મોદીની સામે જો વિરોધ સારામાં સારી રીતે કોઈ કરી શકે અથવા એવો કોઈ સબળો નેતા જો કોઈ હોય તો અત્યારે જેમ 2-3 જણનું નામ લ્યો એમાં એક માત્ર મમતા બેનર્જી છે, જેમ અરવિંદ કેજરીવાલ એક ઉભરી આવે, ભલે દિલ્હી નાનું સ્ટેટ છે પણ મમતા બેનર્જી છે, સપા બસપા છે. એમ 2024ના ઇલેક્શનમાં જો અત્યારે ફરી પાછું આખું વિપક્ષ એકજૂટ થાય અને મહાગઠબંધન જો રચાય તો એના નેતા મમતા દીદી હોઈ શકે છે, પહેલું. બીજું, મમતા દીદીને આમાં જો હરાવો તે બહુ જ મોટો એક સાયકોલોજીકલ એટેક એમની ઉપર હશે, એમનાથી થોડું મનોબળ એમનું ડાઉન થશે અને 2024માં મોદી સાહેબને ઓછા નડશે લોકસભામાં, એવું કહી શકાય. એટલા માટે જ આખું ઇન્ડિયા, આખું ભાજપ એક થઈ અને ગમે તેમ કરીને પશ્ચિમ બંગાળ એમને તાબે કરવું છે. એટલે જેમ આ લોકો જય શ્રી રામ બોલે પેલું ગમે નહીં, બંગાળ રક્ત રંજિત અને રક્ત ચરિત્રથી જાણીતું છે. લાઠી બલ્લમ ખૂન ખરાબા, આગ તોડફોડ હમલા ધાવા, આ જો ન થાય તો બંગાળનું ઇલેક્શન ન થાય એવું સ્પષ્ટપણે કહેવાય છે. જે પહેલા યુપી બિહારમાં જેટલી બધી દાદાગીરીઓ થતી હતી, જેટલા ઇલેક્શનો રક્ત રંજિત થતા હતા, એ બધું હવે ધીરે ધીરે બંગાળમાં થઈ રહ્યું છે. લોકસભા વખતે પણ એક સ્ટેચ્યુ તોડ્યું હતું યુનિવર્સિટીનું અને એને લઈને બહુ મોટી અસરો થઈ હતી. અત્યારે પણ તમે જો તો રોજ કંઈક ને કંઈક પથ્થરબાજી અને જે પ્રચારો પણ એટલા બધા નકારાત્મક થતા હતા બંને બાજુથી, આ બાજુ તોલાબાજી, ગેંગ, પેલી બાજુ આ ગુંડા, પેલા ગુંડાની વાતો હતી. દીદી કાયમ કહેતા કે ભાજપના ગુંડા આવે છે, આ એમ કહેતા કે તોલાબાજી અને જંગલ રાજ છે, આ લોકોનું રાજ છે, કૌટુંબિક પરિવારનું રાજ છે. એટલે જે પ્રચાર થતો હતો ને એ જેટલો નેગેટિવ થતો હતો, પ્રચાર સકારાત્મક આખા પશ્ચિમ બંગાળમાં ક્યાંય થયો નથી આ ઇલેક્શન દરમિયાન, અને એનું જ પરિણામ છે થયું આટલું બધું તોડફોડ થઈ. બાકી જો તમે પ્રચાર બી સારી રીતે કરતા હોય ને કે અમે શું કરીશું, અમે શું લાવીશું, અમે શું આપીશું, આવી જો વાત કરતા હોય, પણ સામે વાળા અત્યાર સુધી તમને બસ તોડી જ નાખ્યા છે, તમને પાંગડા કરી નાખ્યા છે, આવી જયારે રાજનીતિ બંને બાજુ થઈ છે ને એટલે ત્યાં અલગ સ્વરૂપ ધારણ કર્યું છે અને એનું આ પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે રોજ કંઈક ને કંઈક નાની મોટી બવાલ, લોહિયાળ રાજનીતિ. મને એવું લાગે છે કે હવે ભારત દેશ આ લોહિયાળ રાજનીતિથી દૂર રહેવા માંગે છે, તો કોઈ પણ રાજકીય પક્ષોએ પોતાની કેપેબિલિટી દર્શાવી અને રાજનીતિ કરવી જોઈએ, નહીં કે આવી રીતે સામેવાળાને ખરાબ ચીતરીને. અત્યારની ક્યાંક પરિસ્થિતિ અલગ જ જોવા મળી રહી છે. તમિલનાડુ અને જ્યારે કેરળની વાત કરીએ, ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલું બધું ધ્યાન નથી આપ્યું, કારણ કે ત્યાં જે સ્થાનિક પક્ષો છે તે અત્યારે તો વધુ પડતા મજબૂત હોય તેવું લાગી રહ્યું છે. કમલેશજી, જ્યારે આપણે આસામની વાત કરતા હોઈએ છીએ, આસામમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે 68 કરતાં પણ વધારે બેઠકો અત્યારે આવી શકે છે તેવું રુઝાન જોવા મળી રહ્યું છે, અને બીજી બાજુ કોંગ્રેસ 39 જોવા મળી રહી છે. આ વખતે પણ આસામમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે તેવી અત્યારે તો વ્યવસ્થાઓ જોવા મળી રહી છે. પરંતુ સેકન્ડ જે વાત કરીએ પુડુચેરીની, પુડુચેરીમાં પહેલાં કોંગ્રેસ હતું અને કોંગ્રેસની જે જીત થઈ હતી ત્યારબાદ જે રાજીનામા જે ધરી દેવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક જોવા મળી હતી. આ બે સ્ટેટને લઈને આપ શું કહેવા માગશો? કારણ કે આસામમાં તો ચલો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી આવી રહી છે, પરંતુ પુડુચેરી હજુ પણ એક ક્વેશ્ચન માર્ક છે.
નહીં, ચોક્કસ આપનું જે અનુમાન છે એ ચોક્કસ જે તથ્યોના આધારે જે વાત કરી રહ્યા છે એ સાચી છે. હું સ્પષ્ટ માનું છું કે જે પણ આ ઇલેક્શનની અંદર સૌથી પહેલા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની મોરવા હડપ બેઠક અમે લોકો જીતી રહ્યા છીએ. આદિવાસી વિસ્તાર છે, પ્રશાંતભાઈએ કીધું ત્યાં કોઈ વિકાસ નથી થયો. મેં 15 દિવસ આદિવાસી વિકાસ યાત્રાની અંદર ત્યાં ગાળ્યા છે. ત્યાં મોરવા હોય, હડપ હોય કે પછી ત્યાં આગળ સંતરામપુર રોડ હોય, સંતનગર હોય, ત્યાં આગળ હું ચોક્કસ 15 દિવસ રહ્યો છું. દરેક ગામની અંદર પાકા રસ્તા, રોડની સાથે સાથે ગટર અને પાણી નર, ધારો કે 4-5 ખેતરો હોય વચ્ચે તો ત્યાં પણ ખેતરની વચ્ચે એક નર પાણી, પીવાનું પાણી. પેલું પાણી તો જુદું છે, પીવતનું પાણી, પરંતુ એ પણ અમે વિકાસ કર્યો છે. ચોક્કસ જો હોસ્પિટલો પણ જે ગોધરા અને દાહોદ આવવું પડે છે એવું પ્રશાંતભાઈએ વાત કરી તો એની સાથે હું સંમત છું, પરંતુ ત્યાં આગળ સૌથી વધારે પેશન્ટો રાજસ્થાનના છે. થતો હોય છે કે આખી આ જે પરિસ્થિતિ જોવા મળી અને તેમાં પણ હવે કેવા પ્રકારનું જે પરિણામ જોવા મળશે તેને લઈને સવાલો છે. પ્રશાંતજી, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે એક બાજુ શુભેન્દુ અધિકારી જે બહુ જ મહત્વની બેઠક છે અને તેમાં પણ જ્યારે નંદીગ્રામની બેઠકની વાત કરીએ, મમતા બેનર્જી વર્સિસ શુભેન્દુ અધિકારીને લઈને અત્યારે પહેલેથી ચર્ચા વિચારણા ચાલતી હતી કે શું થશે. નંદીગ્રામ બેઠક પર જ્યાં ક્યાંય નથી જોવા મળ્યું એ જ આખી પરિસ્થિતિ જોવા મળી કે હિન્દુ કાર્ડ અપનાવવામાં આવ્યું છે પહેલી વાર. કોઈ પણ ઇલેક્શનમાં જોવા નથી મળ્યું મમતા બેનર્જી દ્વારા, અને પહેલી વાર ત્યાં હિન્દુ કાર્ડ અપનાવવામાં આવ્યું છે. છેલ્લે આપ ટૂંકમાં શું કહેશો, ત્યારબાદ કમલેશજી. આ એ જ શુભેન્દુ અધિકારી છે કે જ્યારે આ બાજુ હતા ટીએમસીમાં ત્યારે એ પોતે બી જય શ્રી રામનો વિરોધ કરી ચૂકેલા છે. પહેલું. બીજું કે શુભેન્દુ અધિકારીને પોતાની એટલી બધી ઇનસિક્યોરિટી હતી કે ટીએમસીમાં જો રહે તો આખી જિંદગી એ મુખ્યમંત્રી ના બની શકે. ત્યાં સુધી દીદી છે અને એના પછી અભિષેક બેનર્જી છે. એટલે માત્ર એક પરિવારની જે વાતો ચાલતી હતી એમાં કંઈ ન મળે અને દીદીના ખાસ અને સેકન્ડ પર્સન ઓફ ધી સ્ટેટ કહી શકાય એવા નેતાને કશું ના મળે, એટલા માટે જ એમણે ભાજપનો ખેસ પહેર્યો છે. એટલા માટે જ આ બાજુ આવ્યા છે. અને નંદીગ્રામ બહુ જ હાઈ પ્રોફાઇલ ચૂંટણી રહી છે. ઘણું બધું રક્તરંજિત થયું, ઘણા બધા દાવા આક્ષેપો થયા છે. આમનાની વચ્ચે અત્યારે કસમેકસ ચાલી રહી છે. ક્યાંક શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. જો જેમ જેમ રાઉન્ડ આગળ જાય, કારણ કે જો શુભેન્દુ અધિકારી જીતી જાય તો મમતા દીદીનું રાજકારણ લગભગ પૂરું થઈ જાય, કારણ કે પોતે ત્યાંથી જ લડી રહ્યા છે. અને તો પછી સત્તા કોણ મેળવશે, કેવી રીતે આવશે, બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલે મને એવું લાગે નંદીગ્રામનું પરિણામ આખા વેસ્ટ બંગાળનું પરિણામ આપણને આપશે. તે રીતે અલગ અલગ પરિણામો તો અત્યારે જોવા મળી રહ્યા છે. ક્યાંક પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર જે ટીએમસી અત્યારે તો આગળ જોવા મળી રહ્યું છે, આસામમાં ભારતીય જનતા પાર્ટી, તમિલનાડુ અને કેરળની વાત કરીએ તો તમિલનાડુમાં એઆઈએડીએમકે અત્યારે તો આગળ જોવા મળી રહ્યું છે અને તેની સાથે પુડુચેરીમાં એનડીએ અત્યારે તો આગળ જોવા મળી રહ્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે કયા પ્રકારનું પરિણામ આવશે. તેની સાથે પ્રશાંતભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે આખી આ પરિસ્થિતિ જોવા મળી અને આ પરિસ્થિતિની વચ્ચે હવે કેવા પ્રકારના પરિણામ આવશે તેની પર દરેક લોકો નજર છે અને તેની સાથે પરિણામની જે દરેક વિગતો છે અને જે પણ અત્યારે હાલ તો અપડેટ છે તે નિર્માણ ન્યૂઝ આપતું રહેશે. અને તેની સાથે આપ સૌને ફરી એકવાર નમ્ર વિનંતી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, માસ્ક પહેરો અને હાથ સેનિટાઈઝ કરો, કારણ કે કોરોના કાળ હજુ પણ યથાવત છે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.